જય સોનલમાં જય મોગલમાં હંધાઈ ડાયરન જાજાથી રામ રામ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો મિત્રો, ભાઈઓ અને બહેનો તથા સંબંધીઓ આપણા વિડીયો જોવે છે ને, તો આજનો વિડીયો ખાસ છે. કારણ કે આજના વિડીયોમાં છે ને ભાઈ, અમારે ફૂલ વિડીયો રેસીપી વિડીયો બનાવવાનો છે. રેસીપી વિડીયો બોલે તો અડદની દાળ અને બાજરાનો રોટલો, ઈ પણ આપણા ચૂલા ઉપર દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાનું થાય છે. એ ઇન્દુબેન જો ચૂલો પેટાવે છે. ઇન્દુબેન જય માતાજી. જય માતાજી, જય મોગલ, જય મોગલમાં, જય સોનલમાં. સોનલમાં યુગભાઈ હારો બળતણ નાખ. હા, એ ઘડીક બેસ તું, બે અહીંયા તને કઈ ખબર પડે ને તું રહેવા દે. લાગી જાય પાછી ગરમ ગરમ છે. ઇન્દુબા અત્યારે ચૂલો પેટાવે છે. એટલે હું વાત કરું એવી અડદની દાળ અને બાજરાના રોટલા. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મેડમજી, પહેલા તો જય માતાજી. જય માતાજી. તો તૈયાર છો તમે અડદની દાળ ને બાજરાનો રોટલો બનાવવા? અડદની દાળ અને બાજરાના રોટલાની રેસીપી તો હાવ હેલી છે, પણ આ તમારી ફરમાઈશ હતી ને, તેથી કીધું ને ચૂલા ઉપરના રોટલા બહુ ભાવે. ભાઈ, ચૂલા ઉપર અમને ભાવે આખા ઘરને. દેશી સ્ટાઇલમાં હોય ને, બહુ મજા આવી જાય, મજો આવી તમે જાય. તેથી કીધું હતું ને, તો આ તમારી ફરમાઈશ પૂરી કરી દઈએ, એટલે ચૂલે બનાવવી છે. યસ, તો હવે શરૂ કરીએ. તો અમારે ભાઈ જો લીલું લસણ ઘરનું લે છે. ધ્યાનમાં જ ન હોય એવું. હા, એ વાત સાચી છે. આપણે ઘરનું છે ને ખબર એવું તો લીલું લસણ ઘણું થયું છે, એકદમ મજા આવે એવું ટેસ્ટ. પેલા શરૂઆત કરે છે મેડમ તેલ નાખીને. કેટલા પાવડા નાખવાના? જરૂર પ્રમાણે. બરોબર છે. આ દેશી માપ આપણું. તને એક વાત કહું, આ કેટલા માણસોનું છે ઈ પેલા કહી દે. આપણા ઘર પૂરતી 6 જણા પૂરતી. 6 જણાનું છે. બરોબર ને? ભાઈની મોળી નોખી નીકળી ગઈ. બરોબર. હવે આમાં ઇન્ફોર્મેશન આપી દો થોડીક. તો આ મીઠો લીમડો, આ આદુની પેસ્ટ, ઓલા લસણ ને આદુ ને તીખાની બધી પેસ્ટ છે મસાલાની. આ લીલા મરચા, ટમેટું, ડુંગળી, લીંબુ અને આ બધું મસાલા. આ બધા જો મસાલા છે. મસાલામાં ક્યાં ક્યાં મસાલા નાખવાના છે, આપણે એડ કરવાના છે? બધા રાઈ, જીરું જોઈએ, મરચું, મીઠું, હળદર, હિંગ. અને આ અડદની દાળ બફાઈ ગઈ. અડદની દાળ બાફી નાખી અગાઉ, એમ ને? બાફી નાખી, ગેસે બાફી નાખી. ગેસે બાફી. કેમ ગેસે બાફી? એટલે ચૂલે રહેતું નહોતું કુકર. ઓકે. અને આ લીલું લસણ ભાઈ જો આમાં એડ થઈ ગયું છે. એને કટકી કરી નાખી. તો હવે બનાવવાની શરૂઆત કરશું. હા, તેલ આવી ગયું હોય ને, તો હું પેલા તેલ આવી ગયું ફૂલ. તેલ આવી ગયું છે. આપણે વાતમાં રહીએ ને તો તેલ ગરમ થઈ ગયું. હવે હિંગ નાખવાની. પેલા રાઈ નાખી. હિંગ. બરોબર. હવે અમે નાખશું કઢી પત્તા. આ છે મીઠા લીમડાના પાન. કેવું કીધું? કઢી પત્તા. કઢી પત્તા. લીલું મરચું. હવે લીલું મરચું એડ કરશું. શાક વધારે નથી ને, ચૂલો ગેસ હોય તો હમણાં ધીમો થઈ જાય. આમાં થોડુંક આમાં વાર લાગે પણ મીઠું બને ચૂલાનું. બળી ન જાય એનું ધ્યાન રાખવું પડે. લે, જલ્દી બળી જાય નહીં. એમાં આવું ધ્યાન રાખવું પડે. આમાં ચૂલો રહ્યો ને, ગેસ હોય તો આપણે ફ્લેમ ધીમી કરી શકીએ. આમાં ધીમું ન થાય. પાછો ધુવાડો મોઢા ઉપર આવે. હવે ભાઈ આમાં કાંદા એડ કરે છે. ત્યારબાદ શું એડ કરશો? વાહ ભાઈ વાહ. આમ જો તમે જોઈને જ ખાલી મોઢામાં પાણી આવી જાય. આમ જો. હવે ટમેટા એડ કરે છે મેડમ. સરસ. લ્યો, તમારા હાથનું. ચૂલા ઉપર પહેલી વાર બને છે ને અડદની દાળ? અડદની દાળ તો પેલા એમ તો રોટલી કરતા આપણે ચૂલે. આ એવું પેલા બનાવતા, પણ અડદની દાળ ઉનાળામાં શાળામાં ઘણી વાર ચૂલે રાંધી છે. અડદની દાળ તો પહેલી વાર બને છે. શાક પહેલી વાર થાય, બાકી રોટલી તો થતા. શાક બરોબર. તો જો આ રીતનું કઈક બન્યું છે. હવે આની અંદર આપણે શું એડ કરશું? મસાલા નાખશું. પેલા એના સડવા દેવું. મસાલામાં બોલે તો લસણ ને અત્યારે મોળે છે લસણ. ભાઈ આજે અત્યારે બને છે ચૂલા ઉપર, અને એની જે ખુશ્બુ આવે છે, આ હા હા હા, વાત જવા દો ભાઈ, મોઢામાં પાણી આવી ગયું જો. અને આમાં તે બાજરાના રોટલા હારે આજે ખાવાની મજા આવશે. બહુ મજા આવી જાય. વિડીયોમાં થોડુંક દેખાતું હશે ને, લસણ દાજી ગયું, સેજ અમથું દાજી ગયું, પણ એ વાંધો નહીં, ચૂલા ઉપર એવું હાલે. તો ભાઈ ડુંગળી અને ટમેટા ને બધું ચડી ગયું છે. કેમ લાગે છે? થોડુંક ચડી જાય ને, પછી બાકી હજી થોડુંક ચડવા દેવું છે. સેજ મને કાચું લાગે. મિત્રો, હજી બાજરાના રોટલા છે, અડદની દાળ હજી બનાવવાની બાકી છે, કામ ચાલુ છે. તમે વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું કે વિડીયો આખો જોઈજો, તમને વધારે મજા આવશે. મીઠું નાખીએ. બરોબર. મીઠું નાખ્યું. હળદર નાખી દઈએ. થોડીક હળદર. બરોબર. ત્યારબાદ હલાવવાનું, મિક્સ કરવાનું. હવે ખાંડેલી ચટણી નાખી દો. ખાંડેલી ચટણી લસણ વાળી ને? લસણ વાળી. લસણ નાખ્યું હતું, પણ તોય ખાંડેલી ચટણી. બરોબર. તીખું માપનું. બહુ તીખું ન કરતી હો, માપનું. કારણ કે ભાઈ અમને તીખું બહુ ન હાલે.
ધુવાડા વાર મોઢા ઉપર જ આવે છે. એવું તો હાલે રાખે ચૂલા ઉપર છે એટલે ઈ તો રહેવાનું. જો હવે કલર આવ્યો છે ચટણીનો, તમે કલર જોવો. પડી જાય જીરું. બરોબર, હવે જીરું નાખવાનું. અને આ છે બાફેલી અડદની દાળ, એ આની અંદર એડ કરવાની છે. બરોબર ને? જો વાહ ભાઈ વાહ, સરસ લ્યો. આમાં જો અડદની દાળ એડ કરી દીધી છે, પછી મિક્સ કરી દેવાની. પાણી નાખવું પડશે. તો ભાઈ મિક્સ કરી દીધી છે અડદની દાળ આની અંદર. અને ભાઈ ખુશ્બુ આવે છે નેક્સ્ટ લેવલ, કઈ ઘટે નહીં એવી ખુશ્બુ આવે. બધાની રેસીપી અલગ અલગ હોય. આ મને આ જે રીતે આવડતી હતી એ રીતની આપણે કરી. ઓકે ના ના, સરસ કરી છે. બધાના ઘરમાં છે ને અલગ અલગ રેસીપી રીતે બનતી હોય. બરોબર. અને આ પાણી હવે થોડુંક નાખી દે. બસ ઘડીક હવે આમાં થોડુંક પાણી એડ કરવાનું છે. વાહ ભાઈ વાહ. હવે થોડુંક પાણી બાળવું પડશે તો થોડીક ઘાટી થાય ને. નહીં ઘડીક ચડવા દે ને એટલે બધા મસાલાની સુગંધામાં બેસી જાય ને. બરોબર. 5-10 મિનિટ ઉકળવા દે, સડી જાય હરખો મસાલા, પછી ઉતારી દે. પછી બરોબર. રોટલાનો વારો. એક તારું વોલ્યુમ થોડુંક વધારી દે ને તો આપણા દર્શક મિત્રોને શું છે ખબર પડે કે ના ના બરોબર છે. પણ હું આમાં કામમાં હોય ને એટલે ધીરું બોલે. બરોબર. તો આને 5 થી 10 મિનિટ ને ઉકળવા દેવાની છે આપણે. તો મિત્રો, ગામડાની જે મજા છે ને એવી સિટીમાં ન હોય. બધા પોતપોતાની રીતે ઓકે જ હોય, રેડી જ હોય. સિટીમાં અલગ મજા હોય, ગામડાની અલગ મજા હોય. પણ ગામડાનું ટૂંકમાં જે ખાવાનું છે ને પ્યોર ઓર્ગેનિક, એવી આપણને સિટીમાં ટૂંકમાં જગ્યા ન હોય એવી કે આવું બનાવી શકીએ. સમજો અત્યારે આ તમે આખો માહોલ જોવો ને ત્યાં તમને ખાવાનું મન થઈ જાય. જો આ ચૂલો છે, દેશી અડદની દાળ છે, તાવડી ઉપર બાજરાના રોટલા કુદરતી મીઠા થાય. શું સિટીમાં એવું થાય કે ચૂલો રાખવો ક્યાંય, એવું જગ્યાનો થાય. અભાવ હોય ને. ને આપણે ગામડામાં મોટા ફળિયા હોય. અને લોઢી કરતા તાવડીનો જે બાજરાનો રોટલો છે ને એ વધારે મજા આવે. શું કેવું? ઠીકરાના હવે તો નકરી માટીના વાસણ આવે જ છે ને બધા, હા. એમાં મસ્ત બને. તો જો આ અડદની દાળ અત્યારે સડી ગઈ છે. 5 થી 10 મિનિટ આપણે ચડવા દીધી છે. દાળ થઈ ગઈ છે. બરોબર. હવે ઉતારી લઈ અને આની ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરશું ને લીંબુ નાખશું. બરોબર. લીંબુ ને કોથમીર બે બાકી રહ્યું છે, બાકી બધું તૈયાર છે. જો આવી અડદની દાળ બની છે. વાહ ભાઈ વાહ. રાખી છે. હવે આપણે દેશી ચૂલા ઉપર બને છે તાવડી ઉપર બાજરાના રોટલા. તાવડી માંડી દઈ, હમ. પછી રોટલા કરી નાખ. ધુવાડો આવે છે ને. મારે બોલવું હોય પણ આ ધુવાડો આંખ ઉપર સીધો આવે. તો મિત્રો, ચારણિયાણીના હાથની અડદની દાળ તો બની ગઈ છે. હવે બાજરાના રોટલા બને છે. તો જો લોટ ને ચાલે છે, બાજરાનો લોટ. હાલો દેશી ખાણું દેશી ખાણું ખાવાની ભાઈ મોજ આજ તો આવી જવાની છે. ને સબસ્ક્રાઇબર ને ખવડાવી. સબસ્ક્રાઇબર આવો તો ખવડાવી તમને. જો આ ગામડાની રસોઈ અમારી. વાહ ભાઈ વાહ. મોહળે છે બાજરાના લોટ ને મઠા બનાવવાના છે બાજરાના લોટના. મઠા કે બાઠા? બાઠા કે મઠા? મઠા અમે તો કહી. બાઠા કે બાજરાના બાઠા. તમે એ બાજુ બાઠા કહેતા છો. અમે ને તમે નોખા છે. નોખા નથી, એક જિલ્લાના જ છે પણ બધે હું બાર ગાવે બોલી બદલે. બોલી અલગ અલગ. વાહ ભાઈ વાહ. ફાઇનલી લોટ બંધાઈ ગયો છે ને હવે જો ગોળિયા વાળે છે મોટા મોટા. લોટ બંધાઈ ગયા છે કે મોહળાઈ ગયો? મોહળાઈ ગયો છે હાજી. મારે છે ને ભાઈ બોલવામાં થોડુંક ઓલું થઈ જાય કારણ કે રોટલીનો આપણે લોટ બાંધતા હોય ને એટલે બાજરાનો લોટ મોહળ્યો કહેવાય. એટલે તો ટપાકા મારે છે ભાઈ ચારણ. વાહ ભાઈ વાહ. મોટા મોટા કરવા ગેસે નાના નાના રોટલા કર્યા હતા ને. આખા તાવડીમાં બહાર નીકળવો જોઈએ એવડો મોટો કરવાનો. મોટો તો નહીં થાય પણ કરીએ, ટ્રાય કરીએ. વાહ ભાઈ વાહ. તાવડી તપે એટલે પાણી નાખવાનું. સેજ આમ ચેક કરવી પડે ને તપી. વાહ સરસ સરસ. મઢો જોવો તમે તો તાવડી બારો ન નીકળો. એવડો મોટો તો નો થાય, બહાર નીકળવો જોઈએ. એવડો મોટો કરશું પછી શીખી જાવ. વાહ ભાઈ વાહ. તો આ બાજરાના રોટલા કેટલા હાલ છે શું લાગે છે? બધાયનો એક એક ગણી લે. એક એક થઈ રહે. તારા હાથની અડદની દાળ ખાઈ બબે રોટલા તો જોહે જ પડખામાં મૂકો. તો વધારે કરશું. મમ્મી જો ભાઈને લઈને વૈયા ગયા હતા ઘડીક બહાર કારણ કે છે ને રાંધવા નતો દેતો. રાંધવું તો ખરું ને, ખોળામાં બેસતો હતો.
કેમ મમ્મી હા ભાગ લીધો બિસ્કિટ લીધા ને ઘડી કરમન કાકા ઘરે બેઠા ઓય કે મીમી એક ધારો ઘડીક છે ને ભાઈ રાંધવા નતો દેતો આ ગાંડો શું છે સુલામાં બળતણ નાખવા તો હવે નાખવા દેવાય. હારો હાર રંધાવા લાગે એને નવાઈ લાગે છે એને બાજરાના રોટલા કરવા હારો હાર શાક કરવું બધું કરવું. દાદા એ રહ્યું. વાહ ભાઈ વાહ, જો બાજરાનો રોટલો એક તો તૈયાર થઈ ગયો છે. યુગભાઈ અડદની દાળ બનાવી આ પાડે છે. હાલો એમ કહી દે એકવાર સબસ્ક્રાઇબર ને કહી દે હાલો મમ્મી. બધાને કહી દે મમ ખાવા હાલો નહીં કે એના મમ્મીનું કરે છે અત્યારે. હા. તો જો બીજો રોટલો બને છે ભાઈ, બીજો મઠો ને કે બાઠો બાજરાનો બાઠો. આજનો vlog થોડોક વધારે લાંબો થાય. આ થોડોક લાંબો થાય એટલે તમે સહન કરી લેજો. તો ભાઈ જો ફાઇનલી ફૂઈ આવી ગયા છે. ફૂઈ ભત્રીજી બે અત્યારે અડદની દાળ અને બાજરાનો રોટલો બનાવે છે. ભાઈ ગરમા ગરમ કઈ ઘટે નહીં એવો. રોતો તો એટલે હું બહાર લઈ ગઈ. હા હવે એને સુલો નવાઈ લાગે તો બળતણ હારો હાર નાખે અને રાડ્યું દે એનું શું કરું એને એમ કે આ શું હોય છે. કઈ દુબા પડખું ફેરવો બાજરાના રોટલાનું. હા મેં જો પાછો લોટ બંધાય છે બાજરાનો. લોટ નહીં બાંધે, શું કહેવાય એને? લોટ મોહળે મોહળે છે. હા રોટલા ને અડદની દાળ હા. ખાવો તો ખબર પડશે એમ ને? કેવી લાગે છે. એટલે હારી લાગશે ને, અરે બહુ કઈ ઘટે નહીં એવી. બધે બાજરાના રોટલા થઈ ગયા છે ને હવે અમારે યુગભાઈ ના માપનો એક થાય છે. બતાય તો નાની શાંતિ છે ને બાકી યુગના માપનો. એની હાટું છેલ્લો રોટલો જો આ યુગભાઈ નો સ્પેશિયલ. નાના રોટલા જોવાની મજા આવે. તો બાજુ અડદની દાળમાં ઉપરથી આદુ ને કોથમરી ને એ બધું ગાર્નિશ કરવા. ગાર્નિશ કહેવાય ને શું કહેવાય ઇન્દુબા? હવે આપણે તો ખમણવાનું કહું છું ખમણવાનું ખમણવાનું કહે છે. હાલો. ખમણી હા. અને ઝીણી ઝીણી કોથમીર સુધારીને લસણ નાની એવી ખમણી હારી લઈ આવ્યો યુગભાઈ ના તો માપની. આ ખમણવાની છે, દાળમાં નાખવાની સ્પેશિયલ છે. બરોબર. શામાં નાખવાનું આદુ હોય તો આ ખમણી નખાય. બરોબર. આ સ્પેશિયલ આ ખમણે છે ને હવે અડદની દાળમાં નાખશે ને પાછું ચૂલા ઉપર એકવાર મૂકવું જોઈએ ને. હા ઘડીક વાર રાખી ગરમ ગરમ જ ભાવે ને કઈ ઠરેલી દાળ ન ભાવે. પછી બધું તૈયાર કરી દઉં ને ખાવ અડદ ને થાવ મળદ. વાહ 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 ભાઈ, ખા અડદ ને થાવ મળદ. તો જો મમ્મી બીજી વાર કોથમી ને આદુ ને બધું નાખીને લઈ આવ્યા છે અડદની દાળ. કેમ મમ્મી? તો આમાં આદુ કોથમીર હમ લીલું લસણ બધું નાખ્યું છે. બધું નાખ્યું છે. અને હવે જો ઉકળી ગઈ છે ગરમા ગરમ ખાવ ને તો મજા આવશે તમને. હાલો હવે બેહી જ જાય. હાલો. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો એ નીચે કહી દેજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.